જે આ કેરબા છે ને અમને માથામાં મારવાનું મન થાય છે. થોડાક માણસ થાવ, આખું ગુજરાત ધંધે લાગ્યું છે. દેશ સહિત રાજ્યભરમાં પેટ્રોલ અને ડીઝલની અછત છે સર્વત્ર વર્તાઈ રહી છે. ખાસ કરીને ખેડૂતો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. એક તરફ વાવણીનો સમય છે અને બીજી બાજુ જે ખેડૂતો છે તેમને ડીઝલ નથી મળી રહ્યું, એટલે સ્વાભાવિક છે કે ખેડૂતોમાં પણ રોષ રહેવાનો છે. અને વાત ખેડૂતો એવી પણ કરી રહ્યા છે કે જ્યારે ચૂંટણીનો સમય હતો, મત જોતા હતા, ત્યાં સુધી આ કંઈ ન થયું અને પછી જેવી ચૂંટણી પૂરી થઈ એવી જે આ તંગી છે આપણને બધાને નડી રહી છે. પણ આ બધાની વચ્ચે હવે અલગ અલગ જે પાર્ટીના નેતાઓ છે તે પણ મેદાનમાં આવ્યા છે. આ બધાની વચ્ચે કરસનદાસ ભાદરકા વિરોધ પ્રદર્શન કરવા માટે પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા અને જોવા જેવી કરી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. દેશ સહિત રાજ્યભરમાં આપણે લગભગ લાંબા સમયથી જોઈ રહ્યા છીએ કે પેટ્રોલ અને ડીઝલનો જે જથ્થો છે સામાન્ય નાગરિકને નથી મળી રહ્યો. લોકો તો હેરાન પરેશાન છે, પરંતુ ખાસ કરીને જે ખેડૂતો છે તે પણ હેરાન થઈ રહ્યા છે. હવે જ્યારે ચોમાસું નજીકમાં છે, વાવણીનો સમય છે, એટલે સ્વાભાવિક છે કે જ્યારે ટ્રેક્ટરથી ખેતી કરવાનો સમય આવે એટલે જે ટ્રેક્ટર છે તેમાં ડીઝલનો વપરાશ એ લોકોને કરવો પડે. પણ હવે ડીઝલ મળતું નથી, કારણ કે લગભગ દિવસની અંદર 1000 રૂપિયાની ડીઝલ આપવાની વાત છે પેટ્રોલ પંપ વાળા કરી રહ્યા છે. પણ આ બધાની વચ્ચે અલગ અલગ નેતાઓ વિરોધ કરી રહ્યા છે. આ બધી જ બાબતે કોંગ્રેસના નેતા કરસનદાસ ભાદરકા મેદાનમાં આવ્યા. પેટ્રોલ પંપ હતો ત્યાં ખેડૂતો સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા અને જે ખાલી કેરબા લઈને આવ્યા હતા તે પણ માથામાં પછાડવાનું શરૂ કરી દીધું અને કહેવા લાગ્યા કે આ જ લોકોના કારણે તમે ચૂંટણી જીતો છો અને તમને મત મળે છે, અને જ્યારે મત તમને મળી જાય છે ત્યારે તમે બધા હાથ ખંખેરી અને જતા રહો છો. આ બધાની વચ્ચે કરસનદાસ ભાદરકા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. સરકાર આ બધું જોવો, આ કોઈ પ્રસંગ નથી. આ મારા ખેડૂતો પોતાનું કામ મૂકીને પેટ્રોલ અને ડીઝલની લાઈનમાં ઉભા છે અને હું કોઈ હાઈવે ઉપર નથી. ગીરમાં સરકારી અમરાપર ગામમાં છું. ત્યાંના પેટ્રોલ પંપમાં જો આ હાલત છે, ત્યાંના પેટ્રોલ પંપમાં આ હાલત છે, તમને બધું કામ મૂકીને અહીંયા આવવું પોસાય છે? આ ખેડૂતોનો અવાજ છે. ખેડૂતોએ ખોબલે ખોબલે તમને મત આપ્યા છે. તમારે ક્યાંક ને ક્યાંક જે હકીકત છે એ લોકોને જણાવી દેવું જોઈએ. અને આ માત્ર એટલા જ નથી, આવો કેટલા માનવ કલાકો બગડી રહ્યા છે તમારા ઉપર. આ લોકોને ભરોસો ઉડી ગયો છે. ભરોસો, દેશ અને લોકશાહી આ રીતે ન ચાલે. આવો તમને લાંબી લાઈન બતાવું. જવા દો, આ લોકોને લાઈન બતાવી આપણે. તમને પોસાય છે? આ તમને પોસાય છે? થોડાક સરકાર, થોડાક માણસ થાવ, થોડાક માણસ થાવ. એના કરતા ગોળી મારી દો, અમને ગોળી મારી દો. અમારા જે આ કેરબા છે ને અમને માથામાં મારવાનું મન થાય છે. થોડાક માણસ થાવ, આખું ગુજરાત ધંધે લાગ્યું છે. હું રિપીટ કરું છું, રિપીટ. હું હાઈવે ઉપર નથી, જંગલના એરિયામાં સરકારી અમરાપુરમાં છું. ત્યાં પણ આ ડીઝલ માટે મેળો જામ્યો છે, મેળો. શરમ કરો, શરમ. ખોબે ખોબે તમને મત આપ્યા ત્યારે તમારો ગુલાલ ઉડ્યો છે. અને આજે તમને કોઈની આંખમાં જે લાગણી હોય, જે દર્દ હોય એ દેખાતું નથી. સરકાર, જો ન ફાવતું હોય તો ઘર ભેગું થઈ જવાય, બીજાને ચાન્સ અપાય. ખોટે ખોટા બીજા બાનાઓ આપીને આવી પોતાની મર્યાદાઓ સાચવવા માટે શા માટે અછત ઉભી કરો છો? આવો તમને લાઈન બતાવો. આ ગીત છે. થોડીક દયા કરો ગામડાના લોકો માટે. થોડીક દયા કરો ખેડૂતને ક્યાંક આમાં એનું કામ કરવું, એના બાળકો સાચવવા, એના માલ ઢોર સાચવવા કે લાઈનમાં ઉભું. એક દિવસ ને આખી રાત લાઈનમાં ઉભું પડે છે, હા કે ના? આ ખેડૂતોનો અવાજ છે. ક્યાંક ને ક્યાંક વિચારવાની જરૂર છે. લોકશાહી તૂટી રહી છે. લોકશાહી પ્રત્યે ગામડાના લોકોનો ભરોસો ઉડી રહ્યો છે. આવો તમને લાઈન બતાવું, લાઈન બતાવું. કયા બેઝ ઉપર તમે ધર્મની વાતો કરો છો? અરે લોકોને આધાર કાર્ડની લાઈન, કૂપનની લાઈન, બેંકની લાઈન, ગેસ સિલિન્ડરની લાઈન, લાઈન ને લાઈન. હવે કઈ ખાતાની લાઈન, માંડવીની લાઈન, ખાતરની લાઈન, અને અધૂરામાં પૂરું. અમારા ટ્રેક્ટરોને તમે બ્રેક મરાવી છે, અમારા ખેતીના કામને તમે બ્રેક મરાવી છે. ડીઝલ અને પેટ્રોલમાં પણ લાઈન. ભાવ પણ વધારો છો અને આપતા પણ નથી. આના કરતા તો રાવણ સારો હોય. સરકાર, રાવણ સારો હોય. થોડું વિચારો. આવો તમને લાંબી લાઈન બતાવું.
પૂછો આ લોકો, તમારે કઈ કેવું હોય તો કહો. હે અમારે આજે કેટલા દિવસથી અમે લાઈનમાં ઉભા છે, તો અમારે એક તો મોસમ હાલે છે. આ મોસમ બગાડીને અહીંયા આવો ભવેશભાઈ, લાઈન બતાવો. આ મોસમ બગાડીને ખેડૂતો હાલે. જોવો, જો આ સળંગ લાઈન દેખાય છે આખા રોડ ઉપર. આ જંગલનો અંદરનો રોડ છે, સળંગ લાઈન દેખાય છે. સરકાર બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું, કાં તો આ પરિસ્થિતિમાંથી બહાર લાવો અથવા તો જે વાસ્તવિકતા છે એ ગામડાઓને અને દેશને જણાવો. ગામડાના મારા ખેડૂતોને ગુમરાહ કરવાનો તમને કોઈ અધિકાર નથી. તમને કદાચ એવું હશે કે લોકોને ભૂલી જવાની આદત છે, પણ મારા શબ્દો યાદ રાખજો કે હવે હદ થઈ ગઈ છે, પાણી નાક ઉપર આવ્યું છે. આ જ લોકોએ તમને ત્યાં બેસાડ્યા છે ને આ જ લોકો તમને ઘર ભેગા કરશે, એ મારા શબ્દો યાદ રાખજો. ભારત માતા કી જય! ભારત માતા કી જય! કરસનદાસ ભાદરકાએ જે વાત અહીંયા કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.